આઈ સાથે ટુ બી નું રૂપ કયો ઉપયોગ થયો? તો એમ. યાદ રાખી લેજો કે જ્યારે આઈ લખાય તો ટુ બી નું રૂપ આપણે શું લખવાનું છે? એમ. અને હી શી ઇટ, હી શી અને ઇટ નો ઉપયોગ થાય ત્યારે ટુ બી નું રૂપ લખાશે ઇઝ, અને વી યુ દે ત્યારે એની સાથે શું લાગી જશે? આર. એકદમ સહેલું છે, 2 મિનિટનું કામ છે સમજવું, પણ તમને અહીંયા એક્ઝામ્પલ સાથે સમજાવવાના કારણે અહીંયા વિડીયો લાંબો બને છે. બહુવચન સર્વનામો કયા છે? મેં પાર્ટ 2 પાર્ટ 3 માં તમને સમજાવ્યા છે. યુ, વી, દે. અહીંયા 3 સર્વનામો લખ્યા છે. હવે આ યુ એક વચન પણ છે અને બહુવચન પણ છે, બરાબર? એ પણ મેં તમને સમજાવ્યું છે. યુ, વી અને દે નો ઉપયોગ થશે ત્યારે ટુ બી નું રૂપ શું લખાશે? આર લખાશે. ઓકે, તો હવે એમ, ઇઝ, આર ને તમે અહીંયા સમજી લીધું હશે. હવે પ્રેક્ટિકલ સાથે ઉદાહરણ ગુજરાતી અને અંગ્રેજી આપણે લખીને જોઈએ. સૌથી પહેલા ટુ, મેં અહીંયા વાત કરી કે યુ એક વચન પણ છે અને યુ બહુવચન પણ છે. તો સિંગ્યુલર એટલે એક વચન યુ અને પ્લુરલ બહુવચન યુ. અહીંયા આપણે વારાફરતી બંને શીખીએ અને સમજીએ બંને વાક્યોમાં કેટલું ક્યાં ફરક પડે છે. ઓકે, તે ખુશ, તું ખુશ છે, તો તું નું આપણે સર્વનામ લખીશું યુ. તું એટલે એનું અંગ્રેજી થાય યુ, અને એનો ટુ બી નો રૂપ પાછળ છે તો યુ સાથે અહીંયા ટુ બી નો રૂપ આર, અને ખુશ અહીંયા લખીશું હેપી. ઓકે, યુ આર હેપી. હવે બીજું વાક્ય, તું વિદ્યાર્થી છે, તો તું એટલે યુ અને છે યુ સાથે લખાશે, યુ સાથે શું લખાશે? આર. યુ આર અ સ્ટુડન્ટ. વિદ્યાર્થીની ગણતરી થાય છે માટે અહીંયા લખીશું અ સ્ટુડન્ટ. તું તૈયાર છે, યુ આર રેડી. તમે, જેમ આપણાથી મોટો વ્યક્તિ છે તો એને માનથી બોલાવતા હોઈએ છે, તો તું બોલતા હોઈએ છે અથવા તમે કહેતા હોય છે. આપણાથી મોટો હોય તો તમે બોલીએ અને નાનો હોય તો તું બોલીએ. તમે મારા મિત્ર છો. આપણાથી મોટી ઉંમરનો કોઈ વ્યક્તિ છે ને આપણો મિત્ર છે, આપણે નહીં બોલશું તમે મારા મિત્ર છો. તો તમે માટે અહીંયા યુ અને ટુ બી નું રૂપ અહીંયા લખાશે આર, અને મારા મિત્ર પાછળ માય ફ્રેન્ડ. ઓકે, તું વ્યસ્ત છે, તું યુ આર બિઝી. વ્યસ્ત એટલે બિઝી. ઓકે, તો આ થઈ ગયું એક વચન યુ. આ શું છે? સર્વનામ છે. હવે યુ બહુવચનને સમજીએ. તમે ખુશ છો. તમે, જેમ અહીંયા એક વચનમાં તમે કહેતા હોઈએ છે અને બહુવચનમાં તમે ક્યારે કહેતા હોય છે? જ્યારે વ્યક્તિ એક કરતા વધારે હોય. તમે ખુશ છો તો અહીંયા લખાશે યુ આર. આર ટુ બી નું રૂપ છે એ પણ લખાઈ ગયું. હવે ખુશ પાછળ લખી દઈએ હેપી. હવે તમે એક વસ્તુ નોટ કરી હશે કે અહીંયા એક વચનમાં યુ આર હેપી લખાય છે અને બહુવચનમાં પણ યુ આર હેપી લખાય છે, બરાબર? તો એક જ જેવા વાક્યો બને છે અહીંયા, એક વચન હોય કે બહુવચન હોય. ક્યાં ફરક પડે છે? હવે જુઓ, તમે મિત્રો છો, તમે નો અહીંયા આપણે લખી દીધો યુ અને છો ટુ બી નું રૂપ અહીંયા લખીએ આર. યુ આર. મિત્રો વધારે છે તો અહીંયા ગણતરી થઈ શકે માટે ફ્રેન્ડ ની સાથે શું લાગે છે? એસ. યુ આર ફ્રેન્ડ્સ. ઓકે, મેં અહીંયા બહુવચન બનાવીને લખ્યું છે, નોટ ડાઉન કરજો. યુ એક વચન લખાતું હોય ત્યારે આર્ટિકલ નો ઉપયોગ થાય અને યુ બહુવચન હોય તો નાઉન નું બહુવચન થાય. આ બે ફરક છે, ખાસ સમજજો કે યુ વાળા વાક્યમાં કઈ રીતે બહુવચન અને એક વચનની ઓળખ કરવી. તો એક વચનમાં આર્ટિકલ નો ઉપયોગ હશે અને બહુવચનમાં નાઉન નું બહુવચન હશે. હવે ત્રીજું વાક્ય, તમે વિદ્યાર્થી છો, યુ આર સ્ટુડન્ટ્સ. ઓકે, વિદ્યાર્થી વધારે છે માટે અહીંયા સ્ટુડન્ટ્સ લખીશું. તમે છો એ પેલું ક્લિયર કર, યુ આર. વાક્યમાં ક્યાં ખબર પડે છે? પાછળથી આ જે છો છે એ વાક્ય વપરાતું હોય, બોલાતું હોય તો સમજી લેવાનું કે વર્તમાન વાક્યો છે. વર્તમાનમાં એમ, ઇઝ અને આર નો ઉપયોગ થાય છે. એમ, ઇઝ, આર જે વાક્યમાં ઉપયોગ થયો હોય એ સમજી લેવાનું કે એ વર્તમાન વાક્યો છે. ઓકે, તમે બધા મારા મિત્રો છો. તમે નું આપણે લખીએ યુ અને છો એટલે ટુ બી નું રૂપ. યુ આર માય ફ્રેન્ડ્સ. મારા મિત્રો બધા એટલે ઓલ લખો તો પણ ચાલે. યુ આર ઓલ માય ફ્રેન્ડ્સ.
અને યુ આર માય ફ્રેન્ડ્સ. વાક્ય સાચું. તો આ થઈ ગયું યુ એકવચન અને યુ બહુવચન. બરાબર. હવે આપણે બીજા જે બહુવચન સર્વનામો રહી ગયા એની સાથે આપણે એક્ઝામ્પલ લખીને સમજી લઈએ. અમે મિત્રો છીએ. અમે એટલે વી. ઓકે. અને વી જ્યારે વપરાય ત્યારે ટુ બી નું રૂપ શું લખાય છે? આર. આર લખાય એટલે છીએ થાય. વી આર. અમે છીએ. ઓકે. આટલું ગુજરાતી બોલો તો અમે છીએ. શું રહી ગયું હવે? મિત્રો. તો પાછળ લખી દઈએ ફ્રેન્ડ્સ. અહીંયા બહુવચન છે સર્વનામ માટે અહીંયા એસ લાગશે. બરાબર. વી આર ફ્રેન્ડ્સ. આ એક વચન ને બહુવચન. હવે પછીના ટોપિકમાં આખું નિયમ સાથે એના જે 6 નિયમો સાથે હું આખો ટોપિક તમને 5 મિનિટમાં સમજાવી દઈશ. તમે આના પછીના ટોપિકનો વેઇટ કરજો, બહુ જલ્દી તમને આપી છે. હવે જો અમે વિદ્યાર્થીઓ છીએ, એમાં અમે આપણે અહીંયા લખી દીધું વી અને છીએ ટુ બી નું રૂપ અહીંયા લખીશું આર. વી આર. હવે વિદ્યાર્થી એટલે કે સ્ટુડન્ટ્સ. વી આર સ્ટુડન્ટ્સ. અમે વી છીએ અહીંયા લખીએ આર. વી આર હવે તૈયાર એનું આપણે લખ્યું અહીંયા રેડી. વી આર રેડી. અમે વી છીએ અહીંયા આર ગુજરાતી નામનો ઉપયોગ પાછળ. વી આર ગુજરાતી. અમે ખુશ છીએ. અમેનું વી છીએ એટલે આર અને ખુશનું હેપી. હેપી. તો વી પરથી વાક્ય આપણે સમજી લીધા. હવે આ જે વાક્યો વધારે પ્રેક્ટિસ કરવી હોય તો આ વાક્યને તમારી નોટબુકમાં નોટ ડાઉન કરો અને આવા જ બીજા 10-15 વાક્યો તમે જાતે લખો ગુજરાતીમાં અને એનું અંગ્રેજી બનાવો. બરાબર. તો તમે અંગ્રેજી તમારું એટલું પરફેક્ટ થશે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું પરફેક્ટ થશે. ખાલી ફક્ત આટલું સમજી જવાથી ઇંગ્લિશ ક્લિયર નહીં થાય. એની સાથે સાથે તમારે પ્રેક્ટિસ જરૂરી છે. હવે સમજે ઓ નો આપણે ઇંગ્લિશ થાય છે દે. અહીંયા લખીએ દે. એનું ટુ બી નું રૂપ છે પાછળ લખાય છે દે સાથે આર. યાદ રાખજો એક વસ્તુને કે યુ, વી અને દે આ ત્રણેય બહુવચન છે અને આ ત્રણેય બહુવચનની સાથે ટુ બી નું રૂપ આર લાગશે. આંખ બંધ કરીને યુ, વી, દે વપરાય ત્યારે ટુ બી નું રૂપ આર મૂકી દેવું. ઓકે. તો દે સાથે આર. વિદ્યાર્થી સ્ટુડન્ટ્સ. ઓકે. તેઓ ખુશ છે. દે છે એનું લખી દે છે આર. તો દે આર હેપી. તેઓ મારા મિત્રો છે. દે આર માય ફ્રેન્ડ્સ. તેઓ તૈયાર છે. દે આર રેડી. બસ યાદ રાખવાનું દે સર્વનામ. આ જે ગુજરાતી ટુ બી નું રૂપ છે એવું અંગ્રેજીમાં સર્વનામ સાથે ટુ બી નું રૂપ લાગી જાય. પાછળ જે નાઉન કે એડજેક્ટિવ કે વર્બ હોય એ પાછળ લખી દેવું. તેઓ શિક્ષક છે. ધે આર ટીચર્સ. ક્લિયર? તો અહીંયા આપણે સમજી લીધું કે આઈ, યુ, હી, શી, ઇટ, વી, યુ, દે આ બધા સર્વનામ સાથે એમ ઇઝ આર કોની સાથે લાગે છે એ આપણે અહીંયા સમજી લીધું. હવે શોર્ટમાં ફટાફટ રિવિઝન કરીને સમજી લઈએ. તમારી નોટબુકમાં નોટ ડાઉન કરવું હોય તો તમે નોટ ડાઉન પણ કરી શકો છો. જો અહીંયા રિવિઝન કરીએ કે આઈ સાથે ટુ બી નું રૂપ કયો ઉપયોગ થયો? તો એમ. યાદ રાખી લેજો કે જ્યારે આઈ લખાય તો ટુ બી નું રૂપ આપણે શું લખવાનું છે? એમ. અને હી, શી, ઇટ. હી, શી અને ઇટ નો ઉપયોગ થાય ત્યારે ટુ બી નું રૂપ લખાશે ઇઝ. અને વી, યુ, દે ત્યારે એની સાથે શું લાગી જશે? આર. એકદમ સહેલું છે. 2 મિનિટનું કામ છે સમજવું, પણ તમને અહીંયા એક્ઝામ્પલ સાથે સમજાવવાના કારણે અહીંયા વિડીયો લાંબો વિડીયો બને છે. એનું વધારે લોડ ના લેશો, કારણ કે ભલે તમે 5 મિનિટ 10 મિનિટ જેટલું ફાળવશો એટલું જ તમારું અંગ્રેજી પરફેક્ટ થશે. ડાઉટ્સ નહીં રહે. સમજી લીધું? હું અહીંયા એવી રીતે એક્ઝામ્પલ સાથે સમજાવું છું કે તમને નાનો પણ ડાઉટ્સ તમને ના રહે. હવે આ રિવિઝન અહીંયા આપણે ક્લિયર કર્યું છે. અહીંયા ટુ બી નું રૂપ સમજી લીધું છે કે સર્વનામ આઈ સાથે એમ, હી, શી, ઇટ સાથે ઇઝ અને વી, યુ, દે સાથે આર. એક બીજું વાક્ય આમાં ઉમેરું કે જ્યારે નામ વપરાતું હોય, જેમ મારું અહીંયા હું નામ લખું છું મઆઝ. ઓકે. મઆઝ લખું છું તો મારા નામ સાથે ટુ બી નું રૂપ કયું વપરાય?
તો યાદ રાખવાનું કોઈ પણ નામ જે છે ને એ ત્રીજો પુરુષ છે અને ત્રીજા પુરુષ સાથે ટુ બી નું રૂપ શું લાગશે? ઇઝ. યાદ રાખજો, માઝ ઇઝ, રમેશ ઇઝ. ઓકે, તો અહીંયા નામ સાથે પણ ટુ બી નું રૂપ ઇઝ વપરાશે. જ્યારે અહીંયા બહુવચનનો ઉપયોગ થાય, અહીંયા બહુવચનનો ઉપયોગ થાય તો એની સાથે ટુ બી નું રૂપ શું હશે? આર થશે. હવે આ જે સેન્ટેન્સ છે આવા જે ધોરણ 4 થી 8 ના વિદ્યાર્થીઓને આવું એક્ઝામ પેપરમાં પૂછાતું હોય છે. મેં નાના લખ્યા છે, એક્ઝામ પેપરમાં લાંબા હોઈ શકે છે, પણ અહીંયા નિશાની કઈ નિશાનીથી યાદ રાખવું અને કઈ નિશાનીથી આપણે ટુ બી નું રૂપ કયો ઉપયોગ કરવો એ અહીંયા નાના જ સેન્ટેન્સમાં હું તમને સમજાવી લઉં. કે જ્યારે આઈ ખાલી જગ્યા ઇટ લખેલું હોય અને ઉપર લખેલો કે એમ ઇઝ આર નો ઉપયોગ કરો, અથવા એમ ઇઝ આર જે ટુ બી ના અથવા ખાલી લખ્યું કે ટુ બી ના રૂપનો ઉપયોગ કરો, અથવા ટુ બી ના રૂપ દ્વારા ખાલી જગ્યા લખો, આવું લખી શકે. આવું 3 પ્રકારની સૂચનાઓમાંથી કોઈ બી એક સૂચના હોઈ શકે. એમ ઇઝ આર નો ઉપયોગ કરો, આટલું શોર્ટમાં લખો. જેટલા નાના ધોરણ હોય તો એમાં એવું લખેલું એમ ઇઝ આર નો ઉપયોગ કરો. એમાં થોડાક મોટા ધોરણ તો ટુ બી ના રૂપોનો ઉપયોગ કરો એવું લખેલું હોય. તો અહીંયા સર્વનામથી ઓળખવાનું. સર્વનામ આઈ લખેલું છે તો ટુ બી નું રૂપ કયું વપરાશે? એમ. બસ આ વાક્ય પૂરું. આઈ એમ ઇટ, હું ખાઉં છું. કે અહીંયા સર્વનામ યુ છે તો સર્વનામ યુ સાથે આપણે અત્યારે સમજ્યા કે યુ સાથે કયું ટુ બી નું રૂપ લાગે છે? યુ આર ડ્રિંક, તું પીવે છે. બરાબર, યુ સાથે ટુ બી નું રૂપ કયું વપરાય? આર. હવે હી, શી અને ઈટ આપણે ત્રણે સમજ્યા કે હી, શી, ઈટ જ્યારે લખાતું હોય ત્યારે ટુ બી નું રૂપ શું લખાય છે? ઇઝ. હી ઇઝ સ્લીપ. પાછળ શું છે એનાથી કોઈ ફરક પડતો નથી. અહીંયા આગળ સર્વનામથી ટુ બી નું રૂપ લખાય છે. શી ઇઝ રીડ, ઇટ ઇઝ રન, તે દોડે છે, તે વાંચે છે. હવે અહીંયા વી નો ઉપયોગ, વી સાથે ટુ બી નું રૂપ આર, વી આર વર્ક. ક્લિયર? જો તમે આ રીતે એમ ઇઝ આર આગળ જે મેં એક્ઝામ્પલો સાથે સમજાવ્યું અને પરફેક્ટ તમે ધ્યાન આપી સમજશો તો આવ્યું જો તમારી એક્ઝામમાં ખાલી જગ્યા ટુ બી ના રૂપ વાળું પૂછાય તો તમે 1 મિનિટમાં તમે એનું સોલ્યુશન કરી શકો છો. યુ આંખો બંધ કરીને લખી દેવાનું આર, યુ આર સ્ટડી, તું ભણે છે. અને અહીંયા એક ટુ બી નું રૂપ રહી જાય છે દે ખાલી જગ્યા પ્લે. તો દે સાથે અહીંયા ટુ બી નું રૂપ શું લખાશે? દે આર પ્લે, તેઓ રમે છે. ક્લિયર? આઈ, યુ, હી, શી, ઇટ, વી, યુ અને દે. આ સર્વનામ સાથે આપણે કયા ટુ બી ના રૂપો શીખ્યા? એમ ઇઝ આર. ક્લિયર? અહીંયા આપણે સંપૂર્ણ ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ અને એમ ઇઝ આર કઈ રીતે ઉપયોગમાં લેવાય છે એ અહીંયા આપણે તમે દરેક વિદ્યાર્થીએ સમજી લીધું છે. હવે તમારી માટે મેં એક લાસ્ટમાં કમેન્ટમાં જવાબ માટે એક એક્ઝામ્પલ આપ્યું છે. અહીંયા ટુ બી નું રૂપ કયું આવશે એ મને કમેન્ટમાં લખી આખું સેન્ટેન્સ મને લખીને શેર કરો. વી ખાલી જગ્યા ફ્રેન્ડ્સ, વી સાથે ઇઝ આવશે કે આર આવશે કે એમ આવશે મને લખી અને કમેન્ટ કરશો. ઓકે, થેન્ક યુ સો મચ.